ધર્મની શરૂઆત થતી નથી. ગમે એવી યાત્રા કરે, ઉપવાસ કરે, વ્રત કરે, નિયમ કરે, દયા, દાન, કરુણા, કોમળતાના ભાવ આવે, મંદિરો બંધાવે, ગમે એટલી પૂજા કરે, 2-4 કલાક, એ ભાઈ એ શુભ ભાવ છે. અને એ શુભ ભાવથી લાભ માને તો મિથ્યાત્વને દોષ લાગે છે. ખરેખર તો એનાથી ભિન્ન ભગવાન આત્મા છે. એ આત્માનું જ્ઞાન એ જાત્રાના વિકલ્પને જાણતું નથી, એ સમય શિખરને જાણતું નથી. આત્માનું જ્ઞાન એ ગિરનારને, નેપાલીતાણાને જાણતું નથી, સોનગઢને જાણતું નથી. આત્માનું જ્ઞાન એકલો, એનો વિષય એકલો આત્મા છે. ત્યારે આ કોણ જાણે છે? પર પદાર્થ તો છે, તો એને જાણનાર બતાવો તો આચાર્ય ભગવાન સમર્થ આચાર્ય થયા, કુંકુદાચાર્ય, ભાવલિંગી સંત, દિગંબર મુનિ 2000 વર્ષ પહેલા થયા. અમે તો બધા સ્થાનકવાસીમાં આવ્યા, તમે તો મૂળ દિગંબર છો. મૂળ દિગંબર ને એ આચાર્ય ભગવાન કહે છે કે આત્માનું જ્ઞાન પરને જાણતું નથી. આત્માનું જ્ઞાન આત્માને જ જાણે છે. આત્માને જાણવાનું છોડીને પરને જાણવા જતું નથી, જઈ શકતું નથી, અશક્ય છે. જેમાં હાથ ઊંચો નીચો કરવો અશક્ય છે, કાગળમાં સહી કરવી અશક્ય છે, એમ પરને જાણવું અશક્ય છે. અને છતાં પણ એની ઇન્દ્રિય જ્ઞાનનો માવડો છે, અભ્યાસ છે, અધ્યાસ છે. એટલે હું આંખ વડે આને જાણું છું, કાન વડે આને સાંભળું છું. એ અનાદિકાળથી ઇન્દ્રિય જ્ઞાનમાં અહમ કરે છે. હું જાણું છું, હું જાણું છું, હું જાણું છું, હું જાણું છું. કોણ જાણે છે? ઇન્દ્રિય જ્ઞાન. ઇન્દ્રિય જ્ઞાન નથી એને ખબર, તો જ્ઞાન જાણે છે. પરને કોણ જાણે છે? શાસ્ત્રને કોણ જાણે છે? પ્રતિમાને કોણ જાણે છે? ભગવાનની પ્રતિમા, ભગવાન મહાવીરની પ્રતિમાને કોણ જાણે છે? કે હું જાણું છું. એના દર્શન કર્યા તમે આજે? કે પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાના દર્શન કર્યા, મહાવીર પ્રભુના દર્શન કર્યા? એ કોણ જાણ્યું? કોણે જાણ્યું? કે મેં જાણ્યું. મેં દર્શન કરીને હું ચોખ્ખો આવ્યો, મંદિરમાંથી બહાર નીકળ્યો. ભાઈ એ તું નથી જાણ્યું. તારા જ્ઞાને આત્માનું જ્ઞાન નથી ભાઈ. એને આત્માનું જ્ઞાન ન માન. એનાથી આત્માનું જ્ઞાન જુદું છે, કે જે આત્માને પ્રસિદ્ધ કરે છે અને પરને પ્રસિદ્ધ કરતું નથી. આ જ્ઞાન તો ખરેખર તો અજ્ઞાન છે. અજ્ઞાન એટલે અતિન્દ્રિય જ્ઞાનને જ્ઞાન કહીએ, ત્યારે ઇન્દ્રિય જ્ઞાનને અજ્ઞાન કહેવામાં આવે છે. એટલે 31મી ગાથામાં ઇન્દ્રિય જ્ઞાનને જીતવાની વાત કરી અને અનંતો ઉપકાર કુંકુદાચાર્ય ભગવાનને અમરચંદ્રાચાર્ય કર્યું છે. મોહને જીતવાની વાત ન લખતા તમે ઇન્દ્રિય જ્ઞાનને જીતો. ઇન્દ્રિય જ્ઞાનને જીતા મોહ જીતાઈ જશે. મોહ કાર્ય છે અને એનું કારણ ઇન્દ્રિય જ્ઞાન છે. ઇન્દ્રિય જ્ઞાનને જ્યારે જીતે છે જીવ, ત્યારે એક અતિન્દ્રિય જ્ઞાન અંદરમાંથી પ્રગટ થાય, અંતર્મુખી. ઇન્દ્રિય જ્ઞાન બહિર્મુખી છે અને અતિન્દ્રિય જ્ઞાન અંતર્મુખી છે, કે જે આત્માને જાણે છે. એ શુદ્ધ ઉપયોગમાં આત્માના દર્શન થાય. એ શુદ્ધ ઉપયોગ કેવળ આત્માને જ અભેદપણે જાણે છે. લોકાલોકનો પ્રતિભાસ છે, સ્વપરનો પ્રતિભાસ છે, પણ એ શુદ્ધ ઉપયોગ તો પરને જાણતું જ નથી. નિશ્ચેષપણે અંતર્મુખ થઈ જાય છે ઉપયોગ, એટલે આત્માને જાણે છે. હવે આપણે એનાથી ગહેરાઈની વાત માગીએ છીએ કે જ્યારે સદુપયોગ થાય છે, ચોથા સ્થાને ગ્રસ્ત અવસ્થામાં ભાઈઓને, બહેનોને જે રીતે પણ આત્માનો અનુભવ થઈ શકે છે. ત્યારે સદુપયોગમાં તો પર જણાતું નથી. તો પછી કયું જ્ઞાન પરને જાણે છે? કે સદુપયોગ તો થોડો ટાઈમ ઇન્દ્રિય જ્ઞાન પાછું જન્મે છે, તો ઇન્દ્રિય જ્ઞાન પરને જાણે છે, હકીકત છે, પણ સદુપયોગ પરને જાણતું નથી. ઠીક છે, સદુપયોગ ન જાણે તો કાંઈ નહીં, પણ જે પરિણતિ અંદરમાં પ્રગટ થઈ ગઈ આત્માને અભેદપણે જાણે છે, એ જાણે છે કે પરને એ પણ જાણતું નથી. એટલે સદુપયોગ એ જાણતું નથી પરને, અને અતિન્દ્રિય જ્ઞાન અભેદ થયું, જેને આત્માને જાણતા સંબંધને જરા તત્વ ચાલુ છે, એ જ્ઞાન પણ પોતાને જાણવાનો છોડીને પરને જાણવા જતું નથી. આવી એક અપૂર્વ વાર જે
જિનાગમનું મૂળ રહસ્ય છે. હજારો શાસ્ત્રો છે, પણ આવી વાત ક્યાંય સમયસાર જેવી વાત ક્યાંય દેખાતી નથી. છે છૂટી જવાય. અમિત ગતિ આચાર્યનું એક યોગસાર છે, એમાં એ વાત લીધી છે કે ભિન્ન ભિન્ન જ્ઞાનો વડે ઉપલબ્ધ હોવાને કારણે શરીર અને આત્મા બે જુદા છે. ઇન્દ્રિય જ્ઞાન વડે શરીરાથી જણાય છે અને સ્વસંવેદન જ્ઞાનથી એકલો આત્મા જણાય છે. હવે બે ભાગ, ઇન્દ્રિય જ્ઞાન ને અતિન્દ્રિય જ્ઞાનના બે ભાગલા પાડી. આવો ભેદ જ્ઞાનનો વારંવાર અભ્યાસ કરશે એને અભેદનો લક્ષ થતા અનુભવ થશે. ભેદ જ્ઞાનનો અભ્યાસ મૂળ છે. આચાર્ય ભગવાને ત્યાં સુધી કહ્યું કે ભેદ વિજ્ઞાન સિદ્ધા સિદ્ધા એ કેલ્કેજન તસ્ અભાવા બધા એ કેલ્કેજન. જેટલા અત્યાર સુધી પરમાત્મા થયા, નિર્વાણને પામ્યા, એ બધા જેઓ ભેદ જ્ઞાનથી થયા છે. તું પણ ભેદ જ્ઞાન કરીશ તો ધર્મને પામીશ. ધર્મ એટલે અતિન્દ્રિય આનંદનો ભોગવટો, દુઃખનો ભોગવટો નહીં. દુઃખ ભોગવે છે ઇન્દ્રિય જ્ઞાન. થોડું દુઃખ છે ને, સાધકને થોડું દુઃખ છે, રાગ એટલો પ્રગટ થાય છે, એનું ફળ તો દુઃખ છે. એને ભોગવે છે કોણ? સાધક નહીં, દુઃખ નહીં, કે ઇન્દ્રિય જ્ઞાન ભોગવે છે. આત્મજ્ઞાન દુઃખને ભોગવતું નથી. આત્મજ્ઞાન તો અતિન્દ્રિય સુખને ભોગવે છે. એ સુખને ભોગવતા ભોગવતા લીન થતા લેતા અલ્પકાળમાં શ્રેણી આવશે અને કેવળ જ્ઞાનનો પડતો થઈ જશે. આ ભેદ જ્ઞાનનો પ્રકાર છે. શાસ્ત્રમાં લખ્યું છે કે કેવળ જ્ઞાનની ઉત્પત્તિનું કારણ કેવળ એક ભેદ જ્ઞાન જ છે. શરૂઆતની બીજી ગાથામાં દેખ્યું છે. કેવળ જ્ઞાનની ઉત્પત્તિનું કારણ એટલે મોક્ષની ઉત્પત્તિનું કારણ એટલે પૂર્ણ આનંદની ઉત્પત્તિનું કારણ. મોક્ષ એટલે પૂર્ણ આનંદ, પરિપૂર્ણ આનંદ, આત્મિક આનંદ. હો, આ સંસારિક આનંદની સુખની વાત છે નહીં. એ તો કલ્પનાનું સુખ છે માત્ર. ભાવ કર્મની જ કલ્પના, પોતાની કલ્પના છે કે રાગ મારામાં થાય છે જ્ઞાન આત્મામાં, અને એ જ્ઞાનમાં આત્મા જણાય છે. છતાં રાગ આત્મામાં થાય છે, દુઃખ આત્મામાં થાય છે. ને હું જાણું છું આ પેટમાં દુખાવો થાય છે, દુઃખ થાય છે. ડાક્ટરને તો આ દુખાવો થાય છે. કોણ જાણે છે? કે હું જાણું છું. ભેદ ભૂલી ગયો ભાઈ. ઇન્દ્રિય જ્ઞાનના ખાતામાં નાખી દે ને. જાણે છે ઇન્દ્રિય જ્ઞાન અને એને ભોગવે છે, પણ ઇન્દ્રિય જ્ઞાન ભોગવે છે. અજ્ઞાનીનો પણ માને છે કે હું ભોગવું છું. એટલે શરીરને આત્માને એક માને છે. ઇન્દ્રિય જ્ઞાનને અતિન્દ્રિય જ્ઞાનમાં આત્માને એક માને છે. ત્યાં સુધી એનો છુટકારો થવાનો અવકાશ આવશે. માટે ભેદ જ્ઞાન એ મેઇન છે. જૈન દર્શનનું પ્રાણ છે ભેદ જ્ઞાન. મહામંત્ર છે. નમોકાર મંત્ર તો મહાન છે જ. પંચ પરમેષ્ઠીની ભક્તિનો મંત્ર. એનાથી બહારની પ્રતિકૂળતા દૂર થાય, પણ મિથ્યા તો દૂર ન થાય. એ તો ભેદ જ્ઞાનથી થાય. ભેદ જ્ઞાનમાં સ્વ ને પર, સ્વને સ્વ જાણ્યું તો પરને પર જાણ્યું જ્યારે તો મમતા છૂટી જાય છે. બેંક બેલેન્સ રહી જાય, કુટુંબ રહી જાય, બધું રહી જાય. કે પણ ત્યાગ કઈ કર્યો કે નહીં? અરે અનંતો ત્યાગ થયો. અનંતા પર પદાર્થમાં જે મમતા હતી એ મમતા છૂટી નિર્મમત્વ ભાવ અંદરમાં પ્રગટ થઈ જાય છે. એ બેંકના રૂપિયાને પાંજરાપોળમાં મોકલે ત્યારે એને ધર્મ થાય એવું કઈ છે નહીં. એ તો ચૂપાવ છે. મોકલે કોકને ગ્રહણ કરે કોણ એની સત્તામાં છે. આત્મા એની સત્તામાં છે. બે ત્રિવેદી જ્યાં ભિન્નતા પાસેની, ત્યાં સ્વભાવ ને વિભાવ એની ભિન્નતાની વાત. નવ પંચાધ્યાય કરતા પણ આ વાત લીધી છે. બીજા ભાગની 283 ગાથા છે. ઇન્દ્રિયથી થયેલું જ્ઞાન, બધું જ્ઞાન ઇન્દ્રિયથી થયેલું જ્ઞાન
બંધનું કારણ છે. રાગ દ્વેષ મોહ તો બંધનું કારણ છે, પણ ઇન્દ્રિયથી થયેલું જ્ઞાન. શું નામ? પવનભાઈ. એ દિગંબર સંતોને લિખાય કે ઇન્દ્રિયથી થયેલું જ્ઞાન બંધનું કારણ છે. આમ તો પ્રચલિત એવી જાતની એક વાત છે કે રાગ દ્વેષ મોહ બંધનું કારણ છે, જ્ઞાન બંધનું કારણ નથી. એ જ્ઞાન તો ક્ષોક્ષમ જ્ઞાનની વાત છે, એ અંશ બંધનું કારણ નથી. પણ ઇન્દ્રિય જ્ઞાન પરસત્તાવલંબનશીલ જ્ઞાન તો બંધનું જ કારણ છે. ઇન્દ્રિયથી થયેલું જ્ઞાન બંધનું કારણ છે. શાસ્ત્ર જ્ઞાન બંધનું કારણ કે મોક્ષનું કારણ? બોલો. બંધનું કારણ નક્કી. અને બાપુજીનું જ્ઞાન બંધનું કારણ. તેથી તે વિરુદ્ધ છે. બંધનું કારણ છે, તેથી તે વિરુદ્ધ છે. એક તે બંધનું કાર્ય પણ છે. નવા બંધનું કારણ તો છે, પણ જૂના કર્મનો ઉદયમાં જોડાતા જે ભાવ ઇન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય છે, તો એ બંધનું કાર્ય છે. આત્માનું કાર્ય નથી ઇન્દ્રિય જ્ઞાન. આત્મા ઇન્દ્રિય જ્ઞાન કરતો નથી, ઉપજાવતો નથી, વધારતો નથી, ઘટાડતો નથી, અને એને ક્ષય પણ કરતો નથી. આ તો દ્રવ્યનો યોગ છે, ભવના અંતની વાત છે. पतेगा उसका काम हो जाएगा. पतेगा उसका काम हो जाएगा. તે બંધનું કાર્ય પણ છે. ભૂતકાળના કર્મ બંધાયેલા છે, એમાં જોડાતા ઇન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય છે. માટે એ કર્મના બંધનું કાર્ય છે. એ જ્ઞેયકૃત છે, જીવકૃત નથી. ઇન્દ્રિય જ્ઞાન છે તે જીવકૃત નથી, પણ જ્ઞેયકૃત છે. અગ્નિઓ છે ને એના લક્ષ્ય થાય છે ને, માટે જ્ઞેયકૃત. તેથી તે જ્ઞાન આત્મીય કહેવાતું નથી. આત્માનું જ્ઞાન નથી ઇન્દ્રિય જ્ઞાન, પરંતુ કર્મથી થાય છે. જૂના કર્મના ઉદયમાં જોડાતા એ જ્ઞાનાવરણ આદિ કર્મનો ક્ષોક્ષમ થાય છે, ત્યારે યોગાર થાય છે. એની આને સંબંધ છે. આત્માના સાથે એનો સંબંધ કરતા કર્મ કારણ કાર્ય નિમિત્ત નૈમિત્તિક સંબંધમાં કહે છે. આત્મા નિમિત્ત પણ નથી ઇન્દ્રિય જ્ઞાનમાં. તે આત્માનો ધર્મ નથી. શાસ્ત્ર જ્ઞાન આત્માનો ધર્મ નથી. તો શુભ રાગ એ આત્માનો ધર્મ હશે કે નહીં? શુભ રાગ જ્યાં શાસ્ત્ર જ્ઞાન આત્માનો ધર્મ નથી. આત્માનો ધર્મ નથી, તેથી આત્માને હાનિકારક છે. સંસ્કૃતમાં છે, એનું આ હિન્દી છે, અને હિન્દી પંડિત થઈ ગયા છે મખનલાલજી. એનું આ અનુવાદ કરેલું છે, સંસ્કૃતનું છે. અશ્રેયો આત્મધર્મ પછી લખે છે આત્માનો ધર્મ નથી, તેથી આત્માને હાનિકારક છે, લાભકારક નથી ઇન્દ્રિય જ્ઞાન. કે જ્ઞાનનો ઉગાડ ઘણો થઈ જાય વિદ્વાનોને, પંડિતોને 11 અંશ સુધી, તો કે છે કે આત્માને કઈ લાભ થાય કે નહીં, ઇન્દ્રિય જ્ઞાન વધે તો કે હાનિકારક છે. મોદી સાહેબ એને ક્યાં ફાળો કરવા જવો છે સંતોને? ફાળો ક્યાં ધંધે? पैसा लेने को जानना नहीं है, तो जो हो गिफ्ट देता है. हानिकारक છે. અને આગળ તે મલિન છે. રાગ તો મલિન છે, પણ પર લક્ષવાળું જે ઇન્દ્રિય જ્ઞાન એ મલિન છે. તેથી તે સ્વયં અપવિત્ર છે. આટલા વિશેષોથી ઇન્દ્રિય જ્ઞાનનો નિષેધ કર્યો. ઉપરને જાણું છું, પરને જાણું. ભાઈ એટલું રાખવાનું કે ઇન્દ્રિય જ્ઞાન પરને જાણે છે, હું તો મને જાણું છું. બસ બે મુમુક્ષુ ભેગા થા ત્યારે એટલું તો રાખો. શબ્દમાં તો લાવો, ભાવમાં તો પછી.
એ ઇન્દ્રિય જ્ઞાન પરને જાણે છે ભાઈ, હું તો પરને જાણતો નથી. એમ મારા ગુરુ થઈ ગયા, ગુરુના ગુરુ ગુરુ કાંજી સ્વામી અને એના ગુરુ મુનકુદાચાર્ય ભગવાન, એની પાસેથી મને આ વાત મળે છે. એટલે સર્વજ્ઞ ભગવાને કહેલી વાત પરંપરા મારી પાસે આવી છે કે મલિન છે ઇન્દ્રિય જ્ઞાન, અપવિત્ર છે, બોલો બંધનું કારણ છે, હાનિકારક છે. એટલે ઇન્દ્રિય જ્ઞાન ઉત્પન્ન થાય ને વધે, इंद्रिय ज्ञान उत्पन्न था न बढ़ता है इंद्रिय ज्ञान. जो अभ्यास करता है, जो कलेक्टर का जो बात का अभ्यास करता है ना, तो उसमें हानि होती है. हानि भले हो, पैसा तो मिले कि नहीं, पैसा किसके पास आता है? पैसा तो आत्मा के पास आता नहीं है, ममता आती है. पैसा मेरा तो ममता आया, उसमें लाभ भी नुकसान है. हानिकारक मोदी साहब આ FRCA નું જ્ઞાન, FRCA આ બધા FRCA હાનિકારક જેવું છે એવું લખે છે, છતાં એને ઇન્દ્રિય જ્ઞાનને પોતાનું માને છે. હું જાણું છું પરને, આ ઇન્દ્રિય જ્ઞાન પરને જાણે છે એટલું રાખ, મારું જ્ઞાન તો મને જાણે છે. નિરંતર બાળ ગોપાલ સૌને સદાકાળ અનુભવમાં આવે છે. અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા પાઠ છે તમારી પાસે, પૂછે તો તમારું જ્ઞાન તમને જાણે છે. એ કેવી રીતે ક્યાં આધારિત કહો છો કે સમય સાથે લખ્યું છે કે બધા જીવોને પોતાના જ્ઞાનમાં પોતાનો આત્મા જણાઈ ગયો છે એમ લખ્યું છે. અને દેવગુરુ શાસ્ત્રો પર મને શ્રદ્ધા છે. દેવગુરુ શાસ્ત્રો પર તને શ્રદ્ધા છે કે નહીં? કે છે તો જોને કે પરને હું જાણતો નથી ને જાણનારો જણાય છે, લઈ લે ને. થોડા દી કામ કરીશ ને તો કામ થઈ જશે. વધારે 6 મહિના ગયા છે. વિષય પૂરો છે આપણો. 5 કલાક છે, કઈ પૂછવું હોય તો પૂછો.